અષાઢી બીજ એટલે કચ્છનું નવું વર્ષ। આ વર્ષે કચ્છમાં અષાઢી બીજની ઉજવણીમાં વધુ 100 પાન ઉમેરાયું છે। કચ્છના સાંસદ વિનોદ ચાવડાના સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને લોકસભા પરિવારના ઉપક્રમે કાર્નિવાલનું આયોજન કરાયું છે। અષાઢી બીજના સાંજે ભુજના હમીરસર કાંઠે કચ્છ કાર્નિવાલ યોજાશે, જેમાં કચ્છની અનેક સંસ્થાઓ દ્વારા ભાતીગળ સંસ્કૃતિની ઝલક જોવા મળે તેવી કૃતિઓ રજૂ કરવામાં આવશે। અગાઉ કચ્છમાં રણોત્સવના પ્રારંભ પહેલા કચ્છ કાર્નિવાલનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ છેલ્લા થોડા સમયથી તે બંધ થયું હતું। તાજેતરમાં કચ્છની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છવાસીઓને ફરી કાર્નિવાલનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો, જેને ઝીલી લઈ કચ્છના સાંસદે ભુજમાં કચ્છ કાર્નિવાલનું આયોજન કર્યું છે। 27મી જૂનના ભુજના હમીરસર કિનારે કચ્છિયતના રંગો જોવા મળશે। આયોજન અંગે સાંસદ વિનોદ ચાવડાએ વિસ્તૃત વિગતો આપી હતી। સૌને મારા નમસ્કાર। આગામી 27મી તારીખે અષાઢી બીજ છે। અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ। કચ્છી નવા વર્ષની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું। કચ્છી નવા વરેજી, કચ્છી બા ભેણે કે જજી જજી પૂછી વધાઈ હોય। આપણે સૌ જાણીએ છીએ આગામી અષાઢી બીજ નિમિત્તે, કચ્છી નવા વર્ષ નિમિત્તે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 27મી તારીખે ભુજ મધ્યે હમીરસરના કાંઠે 5 વાગે કાર્નિવલનું ભવ્ય જ્યારે આયોજન થઈ રહ્યું છે, ત્યારે હું સૌ કચ્છી ભાઈઓ બહેનોને, સૌ લોકોને હું આગ્રહ કરું છું, નિમંત્રણ પાઠવું છું, આમંત્રણ પાઠવું છું। આવો આપણે સૌ સાથે મળી કરીને અષાઢી બીજ નિમિત્તે, કચ્છી નવા વર્ષ નિમિત્તે કાર્નિવલના માધ્યમથી આપણે સૌ જોડાઈએ અને કચ્છી નવા વર્ષની સૌ ઉજવણી કરીએ એવી આપ સૌ પાસે હું અપીલ કરું છું અને આપ સૌને હું મારું નિમંત્રણ પાઠવું છું।